હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? આગળના લેક્ચરમાં આપણે બે ટોપિકની છે વાત કરી હતી. ચેપ્ટર નંબર 3 છે શરૂ કર્યું હતું. તમે લેક્ચર નંબર આગળના જોયા હોય તો જોઈ લેજો. બે લેક્ચર આપણા છે કમ્પ્લીટ છે, થઈ ગયા છે, બરાબર છે. પહેલા લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 3 બરાબર એનું ઇન્ટ્રોડક્શન, પ્રવાહ વિદ્યુત એનું ઇન્ટ્રોડક્શન છે સ્ટાર્ટ કર્યું હતું. વિદ્યુત પ્રવાહ કોને કહેવાય એની વાત કરી હતી, બરાબર છે. બીજા લેક્ચરમાં સુવાહકોમાં વિદ્યુત પ્રવાહ, વાહક પદાર્થોમાં વિદ્યુત પ્રવાહ કઈ રીતના પસાર થાય છે એની વાત છે કઈ રીતે, બરાબર છે. આજે આપણે ચેપ્ટરનો ત્રીજો ટોપિક છે વાત કરવાની છે ઓહમનો નિયમ. હવે ઓહમનો નિયમ તમે 10મા ધોરણમાં પણ છે ભણી ગયા છો, બરાબર છે, કે ઓહમનો નિયમ છે શું છે. તો એ અત્યારે આપણે એની વાત છે કરવાની છે. શું છે નિયમ? તો કે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ વાહકમાંથી વહેતા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. રેડી? આ છે ઓહમના નિયમનું વિધાન છે. પહેલો શબ્દ જો અહીંયા શું છે? નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં. એક એક શબ્દ છે સમજવાનો છે, બરાબર. નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ. ભૌતિક પરિસ્થિતિ એટલે કઈ? તો કે નિશ્ચિત તાપમાન અને દબાણ, બરાબર. અહીંયા શેની વાત કરેલી છે? તાપમાન અને દબાણ. નક્કી કરેલું તાપમાન ને નક્કી કરેલું દબાણ, બરાબર છે. એનું મૂલ્ય અચળ રહેવું જોઈએ આખા પ્રયોગ દરમિયાન. એનું મૂલ્ય બદલાવવું જોઈએ નહીં. એટલે કે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં એટલે કે નક્કી કરેલા તાપમાન અને દબાણમાં વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, વિદ્યુત સ્થિતિમાનના તફાવતને આપણે V વડે છે દર્શાવીએ છીએ, બરાબર છે. તેમાંથી વહેતા વિદ્યુત પ્રવાહને I વડે છે દર્શાવીએ છીએ. આ ચેપ્ટરમાં આપણે પહેલો ટોપિક હતો વિદ્યુત પ્રવાહ, બરાબર છે. એ બંને કેવા હોય છે? સપ્રમાણમાં છે હોય છે, બરાબર. જો આની તમારે આકૃતિ દોરવી હોય તો કંઈક આકૃતિ છે આ રીતના થઈ કે તમે કોઈ એક વાહક પદાર્થ લ્યો, આ બેટરી, વાહક પદાર્થમાંથી પસાર થાય છે પ્રવાહ I જેટલો. પ્રવાહની દિશા હંમેશા કઈ હોય? ધનથી ઋણ, બરાબર. પ્રવાહની દિશા કઈ હોય? ધન છેડાથી ઋણ છેડા તરફ, બરાબર. આ શું છે? આપણો વાહક પદાર્થ છે. આના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એને છે આપણે V વડે છે દર્શાવી દઈએ, બરાબર. આ શું છે? આપણો વાહક પદાર્થ, બરાબર. એના બે જ જો નિયમ, જો નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં વાહકના બે છેડા વચ્ચે, આ વાહક પદાર્થ છે એના બે છેડા વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત તેમાંથી પસાર થતા પ્રવાહના સપ્રમાણમાં હોય છે, બરાબર છે. આને આપણે સમીકરણ સ્વરૂપે લખવું હોય, આ સમીકરણ, તો સમીકરણ એવું થાય V ચલે છે I, ચલે છે ની નિશાની કાઢો એટલે અચળાંક મૂકવો પડે. V બરાબર IR, જ્યાં R શું છે? તો કે અચળાંક છે, બરાબર. R ને અવરોધ કહે છે, બરાબર. R નું નામ શું છે? અવરોધ. હવે અવરોધનો એકમ શું થશે? સમીકરણ ઉપરથી પણ આપણે એકમ છે બનાવી શકીએ ને વૈજ્ઞાનિકના નામ ઉપરથી પણ છે એકમ છે, બરાબર છે. પેલું આપણે જોઈએ છે વૈજ્ઞાનિકના નામ ઉપરથી એકમ. શું છે એકમ એનો? તો કે અવરોધનો એકમ છે ઓહમ નામના વૈજ્ઞાનિક ઉપરથી ઓહમ છે, બરાબર. એની સંજ્ઞા આ રીતના છે, સંજ્ઞા છે ઓમેગા, પણ એના અહીં આપણે વાંચશું શું? ઓહમ, વૈજ્ઞાનિકના નામ ઉપરથી. અને બીજો એકમ સમીકરણ ઉપરથી જો R બરાબર શું થશે? અહીંયા V/I,
વી એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એનો એકમ શું હોય? વોલ્ટ. છેદમાં જે પ્રવાહનો એકમ શું હોય? એમ્પિયર. રેડી? તો બીજો એકમ શું થયો? વોલ્ટ પ્રતિ એમ્પિયર. બરાબર. એના પછી જ્યારે એકમ આવે એટલે તમને એનું પારિમાણિક સૂત્ર આવડવું જોઈએ. પારિમાણિક સૂત્ર. પારિમાણિક સૂત્ર શું થશે? તો તમને એના માટે R બરાબર V/I, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને પ્રવાહ બંનેનું પારિમાણિક સૂત્ર આવડવું જોઈએ. બરાબર. અહીંયા આપણે તમને ડિરાઈવ કરીને બતાવીએ છીએ એટલે તમને ખ્યાલ આવે કે કઈ રીતના છે એનું સમીકરણ છે બને છે. સમીકરણ શું છે? R બરાબર V/I, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. ચેપ્ટર નંબર 2. બરાબર. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, ચેપ્ટર નંબર 2. પહેલો જ ટોપિક છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. બરાબર. અનંત અંતરને વિદ્યુતભારને લાવવા માટે કરવું પડતું કાર્ય W/Q/I, એટલે અહીંથી W/QI. W એટલે કે કાર્યનું પારિમાણિક સૂત્ર. હવે 11મું ધોરણ આવી ગયું. M1 L2 T-2. વિદ્યુતભારનું થાય A1 T1. પ્રવાહ તો મૂળભૂત ભૌતિક રાશિ છે A1, એટલે આના ઉપરથી શું થશે? M1 L2 T-3 A-2. બરાબર. એટલે અહીંયા આપણે લખશું કે પારિમાણિક સૂત્ર શું છે? M1 L2 T-3 A-2. બરાબર. બધા પારિમાણિક સૂત્ર છે યાદ નથી રાખવાના, ગોખવાના નથી. પણ જો મૂળભૂત ભૌતિક રાશિ અને જે થોડીક 11માં આવી ગઈ છે 10-15 ભૌતિક રાશિ, એના પારિમાણિક સૂત્ર તમને આવડતા હશે તો બાકીના બધા પારિમાણિક સૂત્ર છે આવડશે. બરાબર. ગુજરાત બોર્ડના તમે MCQ પેપર લ્યો તો એમાં પણ 50 MCQમાંથી 1 કે 2 MCQમાં પારિમાણિક સૂત્ર અને એકમ છે પૂછેલા હશે. ગુજકેટના પેપર લેશો તો ગુજકેટના પેપરમાં પણ 1 કે 2 MCQ છે એ પારિમાણિક સૂત્રના છે હશે. ઇવન નીટમાં પણ છે એ પારિમાણિક સૂત્ર છે પૂછાય છે, એટલે પારિમાણિક સૂત્ર આપણને બનાવતા આવડવા જોઈએ. બરાબર છે. હવે એના પછી આપણે વાત કરીએ તો કે અવરોધ છે કેના ઉપર આધાર રાખે છે? તો એ વાહકની જાત, એટલે કે વાહક પદાર્થ કેનો બનેલો છે એના ઉપર અને તેના પરિમાણ પર આધાર રાખે છે. અવરોધનું મૂલ્ય કેના ઉપર આધાર રાખે છે? તો કે વાહકની જાત અને તેના પરિમાણ પર આધાર રાખે છે. પરિમાણ એટલે શું? તો કે પરિમાણનો મતલબ એમ કે લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, તમે જે કહો, ક્ષેત્રફળ. બરાબર. એ બધા એના પરિમાણ થયા. એટલે કે અવરોધ છે આ બે વસ્તુ ઉપર આધાર રાખે. વાહકની જાત એટલે કે અવરોધ કયા પદાર્થનો છે બનાવેલો છે, આ વાહક પદાર્થ લીધેલો છે, કેવો વાહક પદાર્થ છે એના ઉપરથી અવરોધનું મૂલ્ય છે નક્કી થાય. બરાબર. અને બીજું એના પરિમાણ ઉપર, પરિમાણ એટલે કે એની લંબાઈ કેવડી છે એના ઉપરથી પણ અવરોધનું મૂલ્ય છે નક્કી થાય. તો આ આપણો પહેલો ટોપિક છે ઓહમનો નિયમ. 2 માર્ક્સમાં જે પૂછાઈ શકે આ ચેપ્ટરમાંથી 2 માર્ક્સનો એક પ્રશ્ન છે. બરાબર. બોર્ડની જે પેપર સ્ટાઇલ છે, બરાબર, એમાં ચેપ્ટરમાંથી એક 2 માર્ક્સનો પ્રશ્ન છે. તો આવું 2 માર્ક્સના પ્રશ્નમાં પૂછાય કે ઓહમનો નિયમ શું છે સમજાવો. બરાબર. તો આપણે નિયમ લખવાનો થાય, આકૃતિ દોરી શકાય, એનું સમીકરણ, એકમ, પારિમાણિક સૂત્ર, કેના ઉપર આધાર રાખે છે અવરોધનું મૂલ્ય. બરાબર. આટલી વસ્તુ છે આપણે લખી શકાય. હવે આપણો આના પછીનો બીજો ટોપિક શું છે? તો કે અવરોધ, એના અહીંયા આપણે લખ્યું છે કે એના પરિમાણ ઉપર આધાર રાખે છે. તો એના પરિમાણ પર કઈ રીતે આધાર રાખે છે એ છે આપણે જોવાનું છે. બરાબર. જે આપણો બીજો ટોપિક છે. ટેક્સ્ટ બુકમાં બધા પ્રશ્નો છે સાથે છે, આપણને ખ્યાલ છે. બરાબર. આમાં એક જ પ્રશ્ન સાથે આ બધું આપેલું છે. હું તમને પ્રશ્ન વાઇઝ જે રીતના અલગ અલગ પ્રશ્ન પડે છે એ રીતના છે તમને કરાવતો જઈશ, એટલે તમને ખ્યાલ આવે કે કયો પ્રશ્ન પૂછાય તો ક્યાંથી ક્યાં સુધી છે તમારે લખવું. ચાલો એના પછીનો ટોપિક છે એ છે અવરોધનો તેના પરિમાણ પરનો આધાર.
બરાબર, અવરોધનો તેના પરિમાણ પરનો આધાર. એ પરિમાણ ઉપર કઈ રીતના આધાર રાખે છે એના માટે આપણે કોઈ એક વાહક પદાર્થ દોરીએ. કોઈ એક વાહક પદાર્થ જે છે એની લંબાઈ કેટલી છે? એલ જેટલી છે. બરાબર છે, વાહક પદાર્થની લંબાઈ કેટલી છે? એ જેટલી છે. એના ક્ષેત્રફળ કેટલું છે? ક્ષેત્રફળ છે એ જેટલું છે. આ વાહકનું આડછેદનું ક્ષેત્રફળ કહેવાય. એ ક્ષેત્રફળ કેટલું છે? એ જેટલું છે. બરાબર, વાહકની લંબાઈ એલ, એનું ક્ષેત્રફળ છે એ. ધારો કે આ બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે? વી જેટલો. બરાબર, બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે વી જેટલો છે. અને એમાંથી પસાર થતો પ્રવાહ કેટલો છે? આઈ જેટલો છે. બરાબર, વાહક પદાર્થ છે એની લંબાઈ એલ જેટલી છે, ક્ષેત્રફળ એ જેટલું છે, એના બે છેડા વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત વી જેટલો છે, અને વિદ્યુત પ્રવાહનું મૂલ્ય છે આઈ જેટલું છે. તો આના માટે અવરોધનું સમીકરણ શું થશે? તો કે અવરોધનું સમીકરણ થાય આર બરાબર વીના છેદમાં આઈ, જે આપણને ખ્યાલ છે બધાને. બરાબર, હવે આપણે શું કરવાનું? તો કે આ જેવડો લંબાઈનો અવરોધ છે, આ વાહક પદાર્થ છે, એવડી જ લંબાઈવાળો વાહક પદાર્થ છે બાજુમાં છે રાખવાનો છે. આ પેલો વાહક પદાર્થ, એની બાજુમાં બરાબર આપણે બીજો વાહક પદાર્થ છે રાખ્યો. બરાબર, બે વાહક પદાર્થ છે સમાન છે. પહેલાની લંબાઈ પણ એલ છે, બીજા વાહક પદાર્થની લંબાઈ પણ કેટલી છે? એલ જેટલી છે. પહેલાનું ક્ષેત્રફળ એ જેટલું છે, બીજાનું ક્ષેત્રફળ પણ કેટલું છે? એ જેટલું છે. એટલે કે સમાન લંબાઈ, સમાન ક્ષેત્રફળ ધરાવતું વાહક પદાર્થ બાજુમાં છે રાખેલો છે. એટલે કે આનો સ્થિતિમાનનો તફાવત, એટલે કે પહેલા વાહક પદાર્થનો સ્થિતિમાનનો તફાવત પણ વી જેટલો છે, બીજાના વાહક પદાર્થનો સ્થિતિમાનનો તફાવત પણ કેટલો છે? વી જેટલો છે. આમાંથી પસાર થતો પ્રવાહ કેટલો છે? આઈ જેટલો છે. બરાબર, તો હવે આ બંને વાહક પદાર્થનો સમતુલ્ય અવરોધ, સમતુલ્ય અવરોધને આર ડેશ વડે દર્શાવી દઈએ. આર ડેશ બરાબર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થયો? જો આમાંથી પણ પ્રવાહ આઈ જેટલો પસાર થાય, અહીંયા જેટલો પ્રવાહ દાખલ થતો હશે એટલો જ પ્રવાહ અહીંથી બહાર નીકળે. બરાબર, એ આપણે સુવાહકોમાં વિદ્યુત પ્રવાહ મેં ટોપિક સમજાવ્યો ત્યારે મેં તમને કીધું હતું કે પાણીની નળી છે ભરેલી છે, અહીંથી જેટલું પાણી અંદર તરફ જશે એટલું જ પાણી અહીંથી છે બહાર તરફ નીકળશે. બરાબર છે, એટલે કે અહીંયા જેટલો પ્રવાહ અંદર તરફ દાખલ થશે એટલો જ પ્રવાહ અહીંથી બહાર નીકળશે. કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થયો? વી પ્લસ વી, એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે 2V. પ્રવાહ કેટલો પસાર થાય છે? પ્રવાહ છે આઈ જેટલો પસાર થાય છે. બરાબર, હવે વી અપોન આઈ એની જગ્યાએ શું લખાય? અવરોધ આર લખાય. અહીં સમીકરણ થશે 2R. તો આ સમતુલ્ય અવરોધ કેટલો થયો? 2R જેટલો થયો. એટલે કે અહીંયા આપણે લંબાઈ ડબલ કરી તો અવરોધનું મૂલ્ય પણ કેવું થયું? ડબલ થયું. જો લંબાઈ ડબલ કરી ને, એલ લંબાઈ હતી એમાંથી કેટલી કરી? 2L. એટલે કે લંબાઈ ડબલ થઈ તો અવરોધનું મૂલ્ય પણ કેટલું થયું? 2R. જો અહીં લંબાઈ એલ હતી, અવરોધ આર, લંબાઈ ડબલ, અવરોધ ડબલ. એટલે આ સમીકરણ ઉપરથી શું કહી શકાય? તો કે અવરોધ છે લંબાઈના સપ્રમાણમાં છે. બરાબર, આપણે પરિમાણ ઉપર કઈ રીતના આધાર રાખે છે એ સમજીએ છીએ. બરાબર, તો અવરોધ છે લંબાઈના કેવા છે? સપ્રમાણમાં છે. એટલે કે જેમ લંબાઈ વધતી જશે વાહક પદાર્થની એમ અવરોધનું મૂલ્ય છે વધતું જશે. સમજાય છે? જેમ લંબાઈ વધતી જશે એમ અવરોધનું મૂલ્ય છે વધતું જશે. હવે આના પછીની બીજી આકૃતિ દોરીએ. આ જ વાહક પદાર્થ, બરાબર છે, અવળી જ લંબાઈ સાથેનો. વાહક પદાર્થની લંબાઈ એલ, ક્ષેત્રફળ કેટલા વડે દર્શાવ્યું છે? ક્ષેત્રફળ કેટલું છે? એલ. બરાબર છે. હવે શું કરવાનું? તો કે આ વાહક પદાર્થનો બરાબર વચ્ચેથી ભાગ કરી દેવાના છે. બરાબર, હવે વાહકમાં કુલ પ્રવાહ કેટલો પસાર થતો હતો? તો કે આ કુલ ક્ષેત્રફળ કેટલું છે? એ જેટલું છે. બરાબર, કુલ ક્ષેત્રફળ કેટલું છે? એ જેટલું છે. હવે વાહકના બે ભાગ કરશું તો એના બે ભાગ થઈ જશે. આ ક્ષેત્રફળ પર કેટલું થશે? એના છેદમાં 2.
આ નીચેનું ક્ષેત્રફળ છે એ પણ કેટલું થશે a/2 કુલ ક્ષેત્રફળ એ જ થયું ને આ બંનેનો સરવાળો કરો એટલે કુલ ક્ષેત્રફળ એ થઈ જાય બરાબર એટલે કે વાહકના બરાબર વચ્ચેથી ભાગ કરશો તો એના ક્ષેત્રફળના પણ 2 ભાગ થશે a/2 a/2 બરાબર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે તો કે v જેટલો છે કુલ પ્રવાહ કેટલો પસાર થાય છે I જેટલો પ્રવાહ પસાર થાય છે આખા વાહકમાંથી ઓકે આખા વાહકમાંથી કેટલો પ્રવાહ પસાર થાય છે I જેટલો હવે વાહકના 2 ભાગ પાડ્યા તો અહીંયા ઉપર કેટલો પ્રવાહ પસાર થશે I/2 નીચે પણ કેટલો પ્રવાહ પસાર થશે I/2 રેડી કુલ પ્રવાહ I 2 ભાગ પડ્યા એટલે કે I/2 2 પ્રવાહના છે ભાગ પડશે તો હવે આના માટે સમતુલ્ય અવરોધનું સમીકરણ લખીએ સમતુલ્ય અવરોધ એને આપણે દર્શાવી દઈએ R ડબલ ડેશ વડે બરાબર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલું છે V કોઈ એક ભાગ માટે પ્રવાહ કેટલો પસાર થાય છે I/2 કોઈ એક નાના ક્ષેત્રફળ માટે છેદનો છેદ અંશમાં જશે એટલે કે 2V/I V/I એની જગ્યાએ પાછું આપણે કેટલું મૂકી શકીએ R મૂકી શકાય એટલે કે 2 R બરાબર છે તો અહીંયા આપણે શું કર્યું ક્ષેત્રફળ અડધું કર્યું જો આખું ક્ષેત્રફળ A હતું બરાબર આખું ક્ષેત્રફળ કેટલું હતું A એને અડધું કરી નાખ્યું ક્ષેત્રફળ અડધું કર્યું તો એ અવરોધ કેવો થયો ડબલ થયો બરાબર ક્ષેત્રફળ અડધું કરીએ છીએ તો પણ અવરોધ કેવો થાય છે ડબલ થાય છે એનો મતલબ શું થયો તો કે એનો મતલબ એવું થયું કે અવરોધ છે ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં છે અવરોધ છે એ ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં છે કેમ કે અહીંયા આપણે ક્ષેત્રફળ છે અડધું કર્યું તોય અવરોધ કેવો થયો ડબલ થયો 2R થઈ ગયો અવરોધ એટલે કે અવરોધ છે ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં છે હવે આ બંને સમીકરણને આપણે ભેગા લખીએ તો આ સમીકરણ આખું નવું સમીકરણ આવું છે થશે R ચલે છે L/A રેડી અવરોધ છે લંબાઈના સપ્રમાણમાં છે અવરોધના વ્યસ્ત પ્રમાણમાં છે એ નવું સમીકરણ આવું થાય R ચલે છે L/A ચલે છે ની નિશાની કાઢો એટલે કે અચળાંક મૂકવો પડે અચળાંક અહીંયા મૂકીએ છીએ આપણે રો બરાબર R બરાબર રો L/A બરાબર રોનું નામ શું છે તો કે રોને કહેવામાં આવે છે પદાર્થની અવરોધકતા બરાબર છે રોને પદાર્થ અથવા દ્રવ્યની અવરોધકતા કહે છે અવરોધકતા અંગ્રેજીમાં એને કહેવાય છે રેઝિસ્ટિવિટી બરાબર છે શું કહેવાય છે એને રેઝિસ્ટિવિટી R બરાબર રો L/A દ્રવ્યની અવરોધકતા કહે છે દ્રવ્યની અવરોધકતા કેના ઉપર આધાર રાખે છે તો એ છે તાપમાન અને દ્રવ્યની જાત ઉપર બરાબર અવરોધકતા એ કેના ઉપર આધાર રાખે છે તો કે અવરોધકતા એ દ્રવ્યની જાત એટલે કે દ્રવ્ય શેનો બનેલો છે એ દ્રવ્યની જાત અને તાપમાન પર આધાર રાખે છે રેડી રો કેના ઉપર આધાર રાખે છે દ્રવ્યની જાત અને તાપમાન પર આધાર રાખે છે હવે નવી ભૌતિક રાશિ આવી અવરોધકતા એટલે તમને એના એકમ અને પારિમાણિક સૂત્ર છે આવડવા જોઈએ બરાબર અવરોધકતાનો એકમ શું થશે ચાલો કયો સમીકરણ ઉપરથી એકમ બનાવતા આવડવા જોઈએ અને પારિમાણિક સૂત્ર રેડી શું થાય એકમ તો કે રોનો એકમ બનાવો છે એને કરતા બનાવો એટલે થશે RA/L રેડી હવે આટલું આવડવું જોઈએ રોને કરતા બનાવો એટલે કે R છેદમાં જે સામે જાય તો અંશમાં હોય L સામે જાય તો છેદમાં એટલે કે RA/L એટલે R અવરોધનો એકમ શું છે ઓહમ એ ક્ષેત્રફળ સામેની સાઈડ જશે ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર છેદમાં મીટર એટલે અહીંયા થશે ઓહમ ઇન્ટુ મીટર બરાબર અવરોધકતાનો એકમ શું થયો ઓહમ ઇન્ટુ મીટર પારિમાણિક સૂત્ર તો અવરોધનું પારિમાણિક સૂત્ર હમણાં જ આપણે જોયું હતું
રેડી? શું હતું? m1 l2 t-3 a-2, રેડી? એને ગુણાકારમાં અહીંયા શું લેવાનું છે? મીટર, એટલે કે l1 આવશે, એટલે અહીં થશે m1 l3 t-3 a-2, બરાબર? અવરોધનું હમણાં જ આપણે જોયું હતું 12 32, m1 l2 t-3 a-2, ગુણાકારમાં શું આવ્યું? l1 આવ્યું. અહીંયા l2 હતું ને l1 આવ્યું, એટલે અહીંયા શું થઈ ગયું? l3 થઈ ગયું, બરાબર? તો આ તમારો બીજો પ્રશ્ન થયો આજના લેક્ચરનો, કે અવરોધનો તેના પરિમાણ પરનો આધાર, બરાબર છે? અવરોધનો તેના પરિમાણ પરનો આધાર, કે પરિમાણ ઉપર કઈ રીતના આધાર રાખે છે, તો એ આપણે જોયું કે લંબાઈના સપ્રમાણમાં છે અને અવરોધના વ્યસ્ત પ્રમાણમાં છે, બરાબર છે? વિડીયો પોઝ કરીને છે લખી દો. હવે ત્રીજો ટોપિક છે, જોઈએ છે આના પછીનો ટોપિક એના પછીનો 2 માર્ક્સનો એક પ્રશ્ન છે, એ છે ટૂંકમાં એના પછીનો ટોપિક આપણે કહી શકાય જે 2 માર્ક્સનો છે, વિદ્યુત પ્રવાહ ઘનતા. વિદ્યુત પ્રવાહ ઘનતા એટલે શું? આપણે એવો પ્રશ્ન પૂછાય, વિદ્યુત પ્રવાહ ઘનતા એટલે શું? વિદ્યુત પ્રવાહના ઘનતાના સ્વરૂપમાં ઓહમનો નિયમ મેળવો, અથવા એમ પૂછાય કે ઓહમના નિયમને સદિશ સ્વરૂપ મેળવો. અત્યારે આપણે જે પ્રશ્ન કરવાના છે એ ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ પણ છે, કહેવાય છે, બરાબર છે? પ્રશ્ન એમ પૂછે કે વિદ્યુત પ્રવાહ ઘનતા એટલે શું? વિદ્યુત પ્રવાહના ઘનતાના સ્વરૂપમાં ઓહમનો નિયમ મેળવો, અથવા ઓહમનો નિયમ છે સદિશ સ્વરૂપે મેળવો, બરાબર છે? 2 માર્ક્સનો પ્રશ્ન છે, ઘણીવાર છે પૂછાઈ પણ ગયો છે બોર્ડમાં, બરાબર? હવે વિદ્યુત પ્રવાહ ઘનતા એની વ્યાખ્યા કંઈક આ રીતના છે, એકમ ક્ષેત્રફળ દીઠ પ્રવાહને લંબ રૂપે, આ શબ્દ છે વ્યાખ્યામાં જરૂરી છે, બરાબર છે? પ્રવાહને લંબ રૂપે એકમ ક્ષેત્રફળ દીઠ પસાર થતા પ્રવાહને વિદ્યુત પ્રવાહ ઘનતા કહે છે. રેડી? એકમ ક્ષેત્રફળ દીઠ પસાર થતા પ્રવાહને વિદ્યુત પ્રવાહ ઘનતા કહે છે. એકમ પછીનો શબ્દ હંમેશા વ્યાખ્યા લખો ત્યારે ક્યાં આવે? છેદમાં આવે, એટલે કે ક્ષેત્રફળ શબ્દ છે છેદમાં આવશે. પસાર થતો પ્રવાહ ઉપર તરફ, વિદ્યુત પ્રવાહ ઘનતાને કેના વડે દર્શાવાય છે? જે વડે છે દર્શાવાય છે. વિદ્યુત પ્રવાહ ઘનતા છે સદિશ રાશિ છે, બરાબર? વિદ્યુત પ્રવાહ ઘનતા કેવી છે? સદિશ રાશિ છે, બરાબર? ક્ષેત્રફળ અહીંયા સદિશ રાશિ છે, પ્રવાહ તો અદિશ છે, પણ ક્ષેત્રફળ કેવી છે? અદિશ. ક્ષેત્રફળ સદિશ રાશિ છે, એટલે કે જે બરાબર I/A વિદ્યુત પ્રવાહ ઘનતા. વિદ્યુત પ્રવાહ ઘનતાનો એકમ શું થશે? એકમ એમ્પિયર પ્રતિ મીટર સ્ક્વેર. જો ઉપર શું છે? પ્રવાહ છે, પ્રવાહનો એકમ એમ્પિયર, નીચે ક્ષેત્રફળ છે, ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર, એટલે કે એમ્પિયર પ્રતિ મીટર સ્ક્વેર. રેડી? તો આ પેલી જે વ્યાખ્યા કીધી એનો જવાબ આ થયો કે વિદ્યુત પ્રવાહ ઘનતા એટલે શું. રેડી? હવે આપણો પ્રશ્ન શું છે કે ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ છે મેળવો. ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ, તો પહેલાં આપણે ઓહમના નિયમનું અદિશ સ્વરૂપ શું છે એ લખી નાખીએ. ઓહમના નિયમનું અદિશ સ્વરૂપ શું છે? V બરાબર IR, બરાબર? ઓહમના નિયમનું અદિશ સ્વરૂપ, ઓહમનો નિયમ શું છે? V બરાબર IR,
હમણાં આપણે એક અવરોધનું સમીકરણ મળ્યું, એ શું મળ્યું? આરની જગ્યાએ શું લખી શકાય? રો એલ અપોન એ. હમણાં જ આપણે સાબિત કર્યું વાહકનો પરિમાણ ઉપરનો આધાર, એમાં આવું સમીકરણ મળ્યું તો આર રો એલ અપોન એ, બરાબર. એટલે અવરોધની જગ્યાએ કિંમત મૂકી શકાય રો એલ અપોન એ. હવે જો અહીંયા આઈ અપોન એ ની જગ્યાએ શું લખાય? વિદ્યુત પ્રવાહ ઘનતા જે આવશે. રેડી? એટલે કે અહીં આઈ અપોન એ ની જગ્યાએ વિદ્યુત પ્રવાહ ઘનતા છે આપણે લખીએ છીએ, એટલે અહીં થશે વી બરાબર જે રો એલ. બરાબર છે. કયા સમીકરણનો ઉપયોગ કર્યો તો એ આપણે અહીંયા કૌંસમાં લખીએ કે જે બરાબર આઈ અપોન એ. રેડી? હવે ચેપ્ટર નંબર 2 કેપેસિટરમાં વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ આપણે આવી ગયું છે. સમીકરણ કેવું હતું? તો કે ઈ બરાબર વીના છેદમાં ડી. આવું હતું, ઈ બરાબર વીના છેદમાં ડી. ડીની જગ્યાએ લંબાઈને એલ વડે દર્શાવો તો ઈ બરાબર વીના છેદમાં એલ ને વી બરાબર થશે ઈ ઇન્ટુ એલ. સમીકરણ ચેપ્ટર નંબર 2માં છે, આવી ગયું છે. બરાબર. ઈ બરાબર વીના છેદમાં ડી છે, ત્યાં ડી આપેલું છે, અહીંયા લંબાઈને આપણે એલ વડે દર્શાવેલી છે, એટલે કે આપણે એલ છે લખશું. રેડી? આના ઉપરથી વિદ્યુત ક્ષેત્રનો એકમ પણ છે, જે ચેપ્ટર નંબર 1માં લખ્યો છે, વોલ્ટ પ્રતિ મીટર. વિદ્યુત ક્ષેત્રના 2 એકમ છે, પહેલું છે ન્યૂટન પ્રતિ કુલમ ને બીજો એકમ છે વોલ્ટ પ્રતિ મીટર. એટલે અહીંયા વી છે, વીની જગ્યાએ શું લખાશે? ઈ ઇન્ટુ એલ. એટલે આપણે અહીં લખીએ ઈ ઇન્ટુ એલ જે રો એલ. એલ છે બે બાજુથી કટ થઈ જશે. બરાબર. એલ છે શું થઈ જશે? બે બાજુથી કટ. એટલે આવું સમીકરણ થયું ઈ બરાબર જે રો. બરાબર. હવે અહીંયા એક નવી ભૌતિક રાશિ હજી આવશે. આ ચેપ્ટરમાંથી ઘણી બધી નવી ભૌતિક રાશિ છે આપણે ભણવાની છે. નવી ભૌતિક રાશિ અહીંયા આવશે સિગ્મા. બરાબર છે. સિગ્મા બરાબર થાય 1/ρ. સિગ્માનું નામ શું છે? વાહકતા. બરાબર. સિગ્માનું નામ શું છે? વાહકતા. વાહકતાની વ્યાખ્યા શું થશે? તો કે એની વ્યાખ્યા સમીકરણ ઉપરથી જ બનાવી શકીએ આપણે. અવરોધકતાના વ્યસ્તને વાહકતા કહે છે. રેડી? અવરોધકતાના વ્યસ્તને વાહકતા કહે છે. એટલે કે સિગ્મા બરાબર 1/ρ. નવી ભૌતિક રાશિ આવે એટલે એનો એકમ અને પારિમાણિક સૂત્ર ખબર હોવી જોઈએ આપણને. રેડી? અવરોધકતાનો એકમ શું છે? ઓહમ ઇન્ટુ મીટર. એટલે અહીંયા થશે 1/ઓહમ ઇન્ટુ મીટર. બરાબર છે. ઓહમના વ્યસ્તને બીજું પણ એક કહેવાય છે, મોહ કહેવામાં આવે છે. બરાબર. 1/ઓહમ લખો, એની જગ્યાએ મોહ પણ છે કહેવામાં આવે છે. એની સંજ્ઞા આવી આવે મોહ ઇન્ટુ મીટર ઇનવર્સ. આને શું વચાય? મોહ. MHO. રેડી? દેખાતું હશે તમને. ઓહમ, આ ઓહમની સંજ્ઞા છે, એના કરતાં ઉલટી કરી નાખો એટલે એને શું વચાય? મોહ વચાય. બરાબર છે. એટલે કે મોહ ઇન્ટુ મીટર ઇનવર્સ એનો એકમ થયો. પારિમાણિક સૂત્ર. પારિમાણિક સૂત્ર છે શું થશે? તો કે જે અવરોધકતાનું પારિમાણિક સૂત્ર હતું એના કરતાં વ્યસ્ત કરી નાખો એટલે તમને વાહકતાનું પારિમાણિક સૂત્ર છે મળશે. બરાબર છે. અવરોધકતાનું વ્યસ્ત કરી નાખો. અવરોધકતાનું શું હતું? 1332 હતું. યાદ કરો, હમણાં જ આપણે કર્યું. શું હતું અવરોધકતાનું? 1332. M1 અવરોધકતાનું આવું હતું M1 L3 T-3 A-2. એના કરતાં અહીંયા જે માઇનસ પ્લસ હોય માઇનસ કરી નાખવાનું, માઇનસ હોય પ્લસ. T3 A2. રેડી? તો આપણને વાહકતાનું પારિમાણિક સૂત્ર છે મળી ગયું. આપણી બુકમાં નથી આ વસ્તુ, પણ અહીંયા સિગ્મા તો આપણી બુકમાં આપ્યો જ છે. તો સિગ્મા શું છે આપણને ખ્યાલ હોવી જોઈએ. બરાબર. સિગ્મા એટલે શું છે? વાહકતા છે. એટલે અહીંયા આપણે લખશું રો છે એની જગ્યાએ આપણે શું લખશું? 1/સિગ્મા. બરાબર.
ઇઝ ઇક્વલ ટુ જે અપોન સિગ્મા. સિગ્મા છેદમાં જે સામે જશે તો અંશમાં, એટલે કે જે બરાબર સિગ્મા એ. મેં તમને કીધું કે વિદ્યુત પ્રવાહ ઘનતા એ સદિશ રાશિ છે, બરાબર ને અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે સદિશ રાશિ છે. તો આ આપણને જે સમીકરણ મળ્યું, આ સમીકરણ શું છે? ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ, બરાબર છે. એટલે ઘણીવાર એવું પણ પૂછાય છે કે નીચેનામાંથી કયા સમીકરણ ઓહમનો નિયમ દર્શાવે છે? તો તમને એમ જ હોય કે ઓહમનો નિયમ એટલે શું છે? V બરાબર I. આ સમીકરણ લખ્યું હોય તો પણ આ ઓહમનો નિયમ જ છે કહેવાય, બરાબર છે. ઓહમનો નિયમ જ છે, ખાલી સદિશ સ્વરૂપે છે દર્શાવેલું છે, જે બરાબર સિગ્મા E, બરાબર. તો આ એક 2 માર્ક્સનો જે પ્રશ્ન છે, વિદ્યુત પ્રવાહ ઘનતા એટલે શું, ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ છે મેળવો, આટલું છે લખવાનું છે. આ તો મેં તમને અત્યારે ખાલી વાહકતા શું છે એની છે જાણકારી છે આપી છે, બરાબર છે.